રામચરિતમાનસની અંદર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે આ કળિયુગની અંદર યોગ ન થાય, સાધના ન થાય, તપ ન થાય, કોઈ વાંધો નહીં. એટલે તો આ બધી વસ્તુ એ નકામી છે? નહીં, નકામી નથી, અઘરી છે. કોઈ વસ્તુ જપ તપ યોગ યજ્ઞ કોઈ વસ્તુ એ નકામી નથી, પણ આ યુગની અંદર આ બધી જ વસ્તુ અઘરી છે. તો કે તો આ કળિયુગની અંદર શું કરવું જોઈએ? ત્યારે તુલસીદાસજી મહારાજ કહે છે, નહીં કલી કર મન ભગતિ વિવેકો, 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 રામ નામ અવલંબન एको, રામ નામ અવલંબન एको, રામ નામ અવલંબન एको, રામ નામ અવલંબન एको, નહીં કલી કર મન ભગતિ વિવેકો, નહીં કલી કર મન ભગતિ વિવેકો, રામ નામ અવલંબન एको, રામ નામ અવલંબન एको, નહીં કરી કર મન ભગતિ વિવેકો, નહીં કલી કર મન ભગતિ વિવેકો. આ કળીકાળની અંદર જપ તપ યોગ સાધના આ બધી વસ્તુ અઘરી છે. તો આ કલિકાળની અંદર રામ નામ અવલંબન એકું. પછી રામ નામ હોય, કૃષ્ણ નામ હોય, દેવી નામ હોય, શિવ નામ હોય. એટલા માટે પરીક્ષિત રાજાએ કળિયુગને નથી માર્યો.